આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સ રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ થિંક ટેન્ક તરીકે ઉભરી આવશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું કે ઓલિમ્પિક માત્ર સ્પર્ધા નથી, રમતોનું પ્રતીક છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગરવી ગુર્જરી સ્ટોલ દ્વારા ગયા વર્ષે આશરે 1.25 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના ઉત્પાદનોનું વેચાણ થયું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા વિવિધ જિલ્લાઓમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ અને ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી આવતા પવનોને કારણે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ કરાવતા જણાવ્યું કે ગુજરાતમાં એઆઈ ક્ષેત્રમાં આ સેન્ટર મહત્વપૂર્ણ થિંક ટેન્ક તરીકે ઉભરી આવશે. આ પ્રસંગે શ્રી પટેલે એઆઈ ઇનોવેશન ચેલેન્જની શરૂઆત કરાવી. શ્રી પટેલે જણાવ્યું કે એઆઈ સેન્ટર ઓફ એક્સલન્સનો પ્રારંભ ગુજરાતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજી આધારિત વિકાસનું હબ બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજ જતી પ્રથમ બસને ગાંધીનગર સર્કિટ હાઉસથી કેસરી ઝંડી આપી ચલો કુંભ ચલે યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. મંત્રોચ્ચાર તેમજ વિધિ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ પ્રથમ વોલ્વો બસમાં પ્રયાગરાજ જઈ રહેલા તમામ શ્રદ્ધાળુઓને આવકાર્યા હતા અને સુખદ યાત્રાની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાતના હજુ વધુ શ્રદ્ધાળુઓ પોતાના પરિવાર સાથે પ્રયાગરાજ જઈ શકે તે માટે વધુ બસો મૂકવા અંગે નિર્ણય લેવામાં આવશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંશોધન પરિષદમાં જણાવ્યું કે ઓલિમ્પિક માત્ર સ્પર્ધા નથી, તે રમતોનું પ્રતીક છે. स्पोर्ट्स सेक्टर में खास करके ओलंपिक्स में रिसर्च के लिए भार देना चालू करा है. स्पोर्ट्स ये हमारा नेचर है, हमारी जीवन शैली है और इस स्पोर्ट्स को आगे जब हम बढ़ाते हैं तब कई समस्या का समाधान हमें स्पोर्ट्स से मिलता है और इसलिए मोदी जी ने खेलो इंडिया स्पोर्ट्स को आगे बढ़ाने के लिए स्लोगन दिया और मोदी जी ने कहा कि 2036 में हमें देश में ओलंपिक्स कराना है. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા મોલમાં આવેલા ગરવી ગુર્જરી સ્ટોલ દ્વારા વર્ષ 2024માં 1 કરોડ 22 લાખ રૂપિયાથી વધુ મૂલ્યના હાથશાળ અને હસ્તકલાના ઉત્પાદનોનું વિક્રમ વેચાણ થયું છે. સાંભળીએ એક અહેવાલ. કેવડિયા સ્થિત એકતા મોલમાં દેશના વિવિધ રાજ્યોમાંથી હાથશાળ અને હસ્તકલાના ઉત્પાદનો એક જ સ્થળે મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. એકતા મોલમાં કુલ 20 દુકાનો તૈયાર કરવામાં આવી છે. આ મોલમાં વર્ષ 2024 દરમિયાન આશરે 1.25 કરોડ રૂપિયાનું વિક્રમ વેચાણ નોંધાયું છે. 4 લાખથી વધુ દેશ વિદેશના પ્રવાસીઓએ આ સ્ટોલની મુલાકાત લીધી હતી. ગરવી ગુર્જરી એમ્પોરિયમ ખાતે વેચાણ માટે રાજ્યની ભવ્ય ભાતીગળ ઉત્કૃષ્ટ હાથશાળ અને હસ્તકલાની ચીજવસ્તુઓને મૂકવામાં આવી છે. એકતા મોલમાં કામ કરતા જુદા જુદા રાજ્યોના કર્મચારીઓને રહેવા માટે પણ સુવિધાયુક્ત નવા ફ્લેટ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. અનિલ પટેલ, આકાશવાણી સમાચાર, અમદાવાદ. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા વિવિધ જિલ્લામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત કચ્છ જિલ્લાની રાપર ભચાઉ નગરપાલિકા સહિત તાલુકા પંચાયતની બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ, જેમાં ભુજ સ્થિત ભાજપ કાર્યાલય ખાતે નગરપાલિકાની ચૂંટણી માટે 50 લોકોએ દાવેદારી નોંધાવી. તાપી જિલ્લાની સોનગઢ નગરપાલિકાની ચૂંટણીની સેન્સ પ્રક્રિયા અંતર્ગત ભાજપના 100થી વધુ લોકોએ દાવેદારી નોંધાવી. ઉલ્લેખનીય છે કે સોનગઢ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠક પર ચૂંટણી યોજાશે. બોટાદ નગરપાલિકાની કુલ 44 બેઠક માટે ચૂંટણી નિરીક્ષક બ્રિજેશ મિર્જાની દેખરેખ હેઠળ સેન્સ પ્રક્રિયા યોજાઈ, જેમાં 150 લોકોએ દાવેદારી નોંધાવી. મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. આ અંગે ચૂંટણી નિરીક્ષક પિયુષ પટેલે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું. આજે સવારથી લુણાવાડા નગરપાલિકા, બાલાસિનોર નગરપાલિકા અને સાથે સંતરામપુર નગરપાલિકા, આ 3 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ છે, જેની આજે સેન્સ પ્રક્રિયા લેવામાં આવશે. આ સેન્સ પ્રક્રિયા આજે પૂરી થયા બાદ પ્રદેશ તરફથી નામો ફાઇનલ થઈને આવશે.
રાજ્યમાં 66 નગરપાલિકા અને 1 મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે આગામી 29 અને 30 જાન્યુઆરીએ ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડની બેઠક મળશે. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર આ બેઠકમાં સેન્સ પ્રક્રિયામાં આવેલા નામો અંગે ચર્ચા કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAT ને ફોલો કરશો. દ્વારકામાં મેગા ડિમોલિશન બાદ દરિયાઈ સુરક્ષામાં વધારો કરાયો છે. હાલ સમુદ્રમાં મરીન પોલીસ, વન વિભાગ, તટરક્ષક સહિતની એજન્સીઓ પેટ્રોલિંગ કરી રહી છે. સમુદ્રમાં જતી તમામ બોટના દસ્તાવેજોનું ચેકિંગ કરાઈ રહ્યું છે. સમુદ્રમાં પ્રતિબંધિત વિસ્તારમાં જતા 13 જેટલા માછીમારો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. આ અંગે જિલ્લા પોલીસ વડા નીતિશ પાંડેએ વધુ માહિતી આપી હતી. અમારા જિલ્લા પોલીસ અને ફોરેસ્ટ વિભાગના ધ્યાન ઉપર આવતા ડિમોલિશન માટે પ્રોસેસ કરી સાથે સાથ જે ટાપુઓ પર જૂના જે બાંધકામો થયા હતા એ કોને દ્વારા કરવામાં આવે છે એના માટે પણ અત્યારે હાલ પોલીસ જે છે ઇન્કવાયરી હાથ ધરી છે અને જેને પણ એવા કામો કરાવે છે એના વિરુદ્ધ BNS, લેન્ડ ગ્રેબિંગ અને મરીન ફોરેસ્ટના અલગ અલગ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. મોરબી જિલ્લામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી સાથે જિલ્લાના 34 ગામોમાં લાયબ્રેરીનો પ્રારંભ કરાયો છે. ટંકારાના લજાઈ ગામે સ્થાનિક દાતાઓના યોગદાનથી સ્પર્ધાત્મક પરીક્ષાની આશરે 140 પુસ્તકોની લાયબ્રેરીનો શુભારંભ કરાયો છે. જિલ્લા વિકાસ અધિકારી JS પ્રજાપતિએ વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું. મોરબી જિલ્લાના યુવાનો જુદી જુદી પરીક્ષાના ફોર્મ ભરે અને પરીક્ષાની વ્યવસ્થિત તૈયારી કરીને પરીક્ષા આપી અને સફળ થાય તે માટે લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે, જેમાં કેન્દ્ર સરકારની રેલવે, LIC, બેંક અને જુદા જુદા PSUમાં જે પણ ભરતી થાય છે એ તમામ ભરતીમાં આ યુવાનો પાર્ટિસિપેટ કરે અને સફળ થાય એ માટેના આ પ્રયત્નો છે. અમદાવાદના ઘોડાસર નવા ઓવરબ્રિજ પર બ્રેકડાઉન થયેલી AMTS બસ રિપેર કરતા 2 ફોરમેનના મોત થયા છે. પાછળથી આવેલ ટ્રકે ટક્કર મારતા બંને ફોરમેન બસ વચ્ચે કચડાતા બંનેના મોત નીપજ્યા હતા. આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં 25મી જાન્યુઆરીએ 2 લાખથી વધુ લોકોએ મેટ્રોની મુસાફરી કરી વિક્રમ સર્જ્યો છે. ગત 25 અને 26 જાન્યુઆરી દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયેલ કોન્સર્ટમાં કુલ 4,05,264 મુસાફરીનો વિક્રમજનક આંકડો નોંધાયો હતો. નોંધનીય છે કે કોન્સર્ટ માટે મેટ્રો ટ્રેનો દર 8 મિનિટે ચલાવવામાં આવતી હતી, તેમજ રાત્રિના 12:30 સુધીનો સમય પણ લંબાવાયો હતો. દરરોજની નિયમિત 313 ટ્રેનોની ટ્રીપ ઉપરાંત 25મી જાન્યુઆરીએ દિવસ દરમિયાન 93 જ્યારે 26મી જાન્યુઆરીએ 114 વધારાની ટ્રીપો દોડાવવામાં આવી હતી. રાજ્યમાં આગામી 5 દિવસ હવામાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહિવત છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવનો આવી રહ્યા છે, જેને કારણે તાપમાનમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે. હજુ પણ આગામી 5 દિવસ આ જ સ્થિતિ યથાવત રહેશે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 9.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. અમદાવાદમાં 14.3, વડોદરામાં 15.4, રાજકોટમાં 12.7 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યના વિવિધ 106 સમુદ્રી ટાપુઓ પર પ્રજાસત્તાક દિન પર્વે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયા હતા. પ્રથમ વખત રાજ્યના પિરોટન, પીપાવાવ, કંડલા, આલિયા બેટ, નરારા બેટ અને જાફરાબાદ સહિતના 36 મોટા ટાપુઓ અને 70 અન્ય ટાપુઓ મળી કુલ 106 સમુદ્રી ટાપુઓ પર ગુજરાત પોલીસ, ભારતીય તટરક્ષક દળ, ભારતીય સીમા સુરક્ષા દળ તેમજ વન વિભાગના જવાનો દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી દેશભક્તિનો ઉત્સાહ વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે AI સેન્ટર ઓફ એક્સલન્સ રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ થિંક ટેન્ક તરીકે ઉભરી આવશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું કે ઓલિમ્પિક માત્ર સ્પર્ધા નથી, રમતોનું પ્રતીક છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગરવી ગુર્જરી સ્ટોલ દ્વારા ગયા વર્ષે આશરે ₹1.25 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના ઉત્પાદનોનું વેચાણ થયું.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા વિવિધ જિલ્લાઓમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ અને ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી આવતા પવનોને કારણે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.